હેલો ગાઈસ, 24 કલાક ગરમીથી કંટાળીને હું મારા પપ્પા જોડે આટો મારવા નીકળી ગઈ અને બહાર નીકળતા જ સાથે જોયું કે સખત વાવાઝોડું ચાલુ થઈ ગયું. ગાઈસ, અમારા આણંદનો માહોલ જોવો કેટલો સખત એકદમ વાવાઝોડું ભર્યું થઈ ગયું છે. આમ તો મોસમ તો એકદમ મસ્ત હતો, પણ બહાર નીકળવાળાને તકલીફ ફૂલ થઈ છે, અને સ્પેશિયલી મને અને મારા પપ્પાને, કેમ કે ફૂલ આમ પવન એકદમ મોં પર આવતો હતો. એક્ટિવા ચલાવવામાં તકલીફ બહુ પડી હતી, પણ વાતાવરણ બહુ મસ્ત હતું. નીકળે એનો કોઈ અફસોસ ના થયો અમને. મજા પણ એટલી આવી, પણ આંખો સરખી નથી ખુલતી. એમાં પવન એકદમ એવન આવી ગયો હતો. ગરમીથી રાહત તો મળી ગઈ. આણંદ વિદ્યાનગર રોડ પર તો મોટા મોટા બોર્ડ્સ પડી ગયા છે. એટલા મોટા મોટા હોલ્ડિંગ્સ હતા એ બી પડી ગયા છે. કોઈ નીચે ઉભો તો દુર્ઘટના બી થઈ શકે એવી માહોલ હતો. ગાઈસ, પવનના લીધે હું એક સાઈડ ઊભી રહી ગઈ, હું અને મારા પપ્પા. અને ત્યાં મને અચાનક જ એક છોકરી આવીને કહે કે હું તમારી ફેન છું, મેં તમારા ઇન્સ્ટા પર ડેલી બ્લોગ્સ એન્ડ રીલ્સ જોઉં છું. સો ગાઈસ, હું એટલી બધી ખુશ થઈ ગઈ. મારા માટે બહુ પ્રાઉડની વાત હતી. અને અને પવન એટલો હતો કે હું તમને મલાઈ ના શકી એ છોકરી જોડે, બટ હું બહુ જ ખુશ છું. નેક્સ્ટ ટાઈમ હું તમને પાક્કું મલાઈશ.